નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા ધોળકા તાલુકામાં કાલે મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગનું આયોજન ભીમ આર્મીના મહિલા પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી કુસુમબેન વેગડા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના ભીમ આર્મીના અધ્યક્ષ કમલેશ ધવલજી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે બીજા ઉપસ્થિત મહેમાનોમાં આણંદ જિલ્લાના ભીમ આર્મી અધ્યક્ષ તેમજ તેમની ટીમ, વડોદરા જિલ્લાના ભીમ આર્મી અધ્યક્ષ તેમજ તેમની ટીમ, તેમજ ભાવનગર જિલ્લાના તેમજ બહુજન સમાજના મોટી સંખ્યામાં ભાઈઓ તથા સૌથી વધુ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી। આ કાર્યક્રમની મુખ્ય રૂપરેખામાં એજ્યુકેશન ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો, તેમજ અંધશ્રદ્ધા નિવારણ માટેની જાગૃતતા મહિલાઓમાં આવે તેના માટેની પણ વિશેષ વાતો કરવામાં આવી હતી। વધારેમાં આયોજનકર્તાઓ તેમજ આવેલી બહેનોમાં ખૂબ જ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। તો આ પ્રસંગે ભીમ આર્મીમાં બીજા 2 મહિલા, જેમાં એક ભાવિકાબેન પરમાર તેમજ બીજા દક્ષાબેન સોલંકીની ભીમ આર્મીમાં નિમણૂક કરવામાં આવી હતી। બહુજન પાર્ટીના નાયકો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, તેમજ રાષ્ટ્રહિતની ભાવનાઓને ધ્યાનમાં રાખીને મહિલાઓ જ્યારે આજે પુરુષોની હરોળમાં આગળ વધી રહી હોય ત્યારે હજુ વધારે તેમને પ્રોત્સાહન મળે, આગળ વધવાની તકો મળે તે દિશા તરફથી વધુ માર્ગદર્શન મેળવી શકે તેવી રૂપરેખાઓ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી। વધારેમાં સમગ્ર મહિલાઓએ એક જ સ્વરમાં ભીમ આર્મીના કાર્યક્રમને વધાવી લીધો હતો અને વધુમાં વધુ મહિલાઓને ભીમ આર્મીમાં જોડીને આ સંગઠનને વધુ મજબૂત બનાવવાની પણ ચર્ચાઓ કરવામાં આવી હતી। તો આવો સાંભળીએ શું કહી રહ્યા છે આયોજન કરતા હોય તેમજ મુખ્ય અતિથિ। બ્યુરો રિપોર્ટ, ધોળકા, જનરપણ ન્યૂઝ। આજરોજ ધોળકામાં શું કાર્યક્રમ આયોજિત હતો? આજરોજ ધોળકામાં ભીમ આર્મી ભારત એકતા મિશનના નેતૃત્વ હેઠળ આપણા ધોળકામાં રહેતા કુસુમબેન વેગડા, જે ગુજરાતના ભીમ આર્મીના મહિલા ઉપાધ્યક્ષ છે, અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભારતના વિશ્વના તમામ બહેનો અને માતાઓને શુભકામનાઓ। અને ધોળકાની અંદર આજે ખૂબ સરસ કાર્યક્રમ રહ્યો। ખૂબ મોટી સંખ્યામાં બહેનો, માતાઓની, ખૂબ મોટી મહિલાઓની હાજરી રહી, જે જાણીને ખૂબ આનંદ થયો। અને જાગૃતિ મહિલાઓમાં ખૂબ છે ધોળકાની અંદર, અને આવો જ જાગૃતિ આખા ભારતમાં આપણા અનુસૂચિત જાતિ મહિલા, બહુજન સમાજની મહિલાઓમાં રહે તેવી આજની મહિલા દિવસ નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જય ભીમ, જય ભારત। કાર્યક્રમના ઉદ્દેશ પર શું જે સંદેશો જે હોય છે બહુજન સમાજની મુવમેન્ટ પર, એના પર શું વિશેષ ધ્યાન દોરવામાં આવ્યું? એના પર ભીમ આર્મી દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવે છે તેમાં મહિલાઓને ખાસ કરીને જાગૃત કરવા માટે આ કાર્યક્રમ કર્યો છે, જેમાં મહિલાઓ વધારે પડતી એજ્યુકેશનમાં આવે અને સમજે ભીમ આર્મી શું છે, મહિલાઓને માટે જે પણ કાયદા કાનૂન જે પણ કરવામાં આવે છે તેને જાણે, જાગૃત થાય અને આગળ વધે। કેટલી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા હતા? જે પણ આ અમારો ભીમ આર્મી તરફથી પહેલો કાર્યક્રમ છે તેમાં ઘણી બધા લોકોએ સપોર્ટ કર્યો છે। 200 થી 300 જણા એ અમારા માટે બહુ મોટી વાત છે। આપનું નામ? સોલંકી દક્ષા। ધોળકામાં શું કાર્યક્રમ હતો? વિશ્વ મહિલા દિવસની ઉજવણી હતી અને એના અનુસંધાનમાં અહીંયા પ્રોગ્રામ ધોળકામાં આયોજિત હતો ભીમ આર્મી તરફથી, અને એનો સારી એવી ઉજવણી કરી છે। ઘણી બધી પબ્લિક આવી હતી અને સારું રહ્યું। કાર્યક્રમના ઉદ્દેશના અંદર શિક્ષિત જે બાબા છે સૂત્રો એ વિષય પર શું ધ્યાન દોરવામાં આવ્યું? સ્ત્રીઓને એમ કે એજ્યુકેશન વધારે મેળવવું જોઈએ અને બધી પુસ્તકો વાંચવી જોઈએ, જે આપણી એમ કે બાબા સાહેબને એ લોકોએ લખેલી છે એને વાંચવી જોઈએ। તો પછી એનાથી થોડી કે લેડીઝોમાં કે જાગૃતિ ફેલાય। આપનું નામ? ભાવિકા નિકુલ પરમાર।